અમરેલી લેટર કાર્ડ આરોપી પાટીદાર યુવતીને મળ્યા જામીન 15,000ના બોન્ડ પર કોર્ટે આપી રાહત। અમરેલીના બહુચર્ચિત લેટર કાર્ડ કેસમાં ધરપકડ કરાયેલી પાટીદાર યુવતીને આખરે જામીન મળી ગયા છે। અમરેલીમાં તાલુકા પંચાયત પ્રમુખ કિશોર કાનપરિયાના નામવાળો નકલી લેટર પેડ સોશિયલ મીડિયામાં વાયરલ કરવાના નામે કાનપરિયાએ પોલીસમાં ફરિયાદ કરી હતી। જે કેસમાં પોલીસે ભાજપના પૂર્વ હોદ્દેદાર અને એક યુવતી સહિત 4 કાર્યકરોની ધરપકડ કરી હતી, પરંતુ વિવાદ ત્યારે વકર્યો જ્યારે પોલીસે કથિત લેટર કાર્ડમાં ધરપકડ કરાયેલી અને ટાઈપિસ્ટનું કામ કરતી પાટીદારની દીકરીનું સરઘસ કાઢ્યું હતું, જે મુદ્દે ભારે વિવાદ થયો હતો। ત્યારે આજે શુક્રવારે પાટીદાર દીકરીની જામીન અરજીને લઈને સેશન્સ કોર્ટમાં સુનાવણી હાથ ધરવામાં આવી હતી, જેમાં કોર્ટે યુવતીના જામીન મંજૂર કર્યા છે। કોર્ટનો ચુકાદો આવતા જ કોર્ટ પરિસરમાં ઉપસ્થિત પાટીદાર સમાજના આગેવાનના લોકોએ ખુશી વ્યક્ત કરી હતી। યુવતીના વકીલે કોર્ટમાં કરી ધારદાર દલીલ। યુવતીના વકીલ સંદીપ પંડ્યાએ કોર્ટમાં દલીલ કરી હતી કે રાત્રે 12 વાગે એક સ્ત્રીને ઘરમાંથી દબોચી લેવામાં આવે છે। આ કયા પ્રકારનું પોલીસ તંત્ર છે? પોલીસ તંત્રએ રાજકીય દબાણમાં કામ કરી માર માર્યો તેમજ કોર્ટમાં રિમાન્ડ માંગ્યા હતા। બાદમાં ગત રોજ 169નો રિપોર્ટ ફાઇલ કરીને એવું કહેવામાં આવે છે કે આ બેન વિરુદ્ધ ગુનો નથી બનતો। યુવતીની ઉંમર 25 વર્ષની છે, ત્યારે લગ્ન જીવન શરૂ થતા પહેલા જે તેની આબરૂ નીલામ કરવામાં આવી છે તેની ખોટ કોણ પૂરશે? શું હતી સમગ્ર ઘટના? અમરેલીમાં તાલુકા પંચાયતના પ્રમુખ કિશોર કાનપરિયાના નામવાળો નકલી લેટર પેડ સોશિયલ મીડિયામાં વાયરલ કરાયો હતો। આ મામલે કાનપરિયાએ પોલીસમાં ફરિયાદ કરી હતી અને કેન્દ્રીય મંત્રી CR પાટીલને પત્ર લખીને ઘટના અંગે જાણકારી આપી હતી। નકલી લેટર પેડમાં ધારાસભ્ય કૌશિક વેકરિયા પર ગંભીર આરોપો મુકાયા હોવાથી વેકરિયાના સમર્થકો ગાંધીનગર સુધી પહોંચ્યા હતા। સમગ્ર મામલો જિલ્લા પોલીસ વડા સુધી પહોંચતા લોકલ ક્રાઇમ બ્રાન્ચ, સાયબર ક્રાઇમ સહિતની પોલીસની ટીમો દ્વારા તપાસ હાથ ધરવામાં આવી હતી, જેમાં પોલીસ દ્વારા ધારાસભ્યને બદનામ કરવાનું કાવતરું ઘડનાર ભાજપના પૂર્વ હોદ્દેદાર સહિત 4 કાર્યકરોની ધરપકડ કરીને આગળની કાર્યવાહી હાથ ધરી હતી।